ભાઈ અમારા બાબુ શાળામાં હેડ્યો હોસ્ટેલમાં હેડ્યો હોસ્ટેલમાં હા હા બેસો આવું ને ભાભી આવું છું હા જો બધો આવજો ટાટા કરવા બેસી જશે હા આ બધો ગોડું રોવા અહીં તૈયાર થાય તો તૈયાર છે ખબર છે માર જવાનું કે પાછી આ પેલી સોળી આવશે કા પેલી સોળી બીજી સોડી આપવાની હા કા ટાટા કઈ દે બાબુ ઓય ઓય જવાય ના હાલ આવજે રોવાન ના હો પણ જય માં સોઈ ડાઈ થઈ હેલો મારી ફેમિલી રાધે રાધે જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ તો જો હોજ પડી છે અને ઘરનું બધું કામ પાલી જશે અને મને હું હાલ ના આવીશું તો એટલો પડશે વરસ કારણ કે સખત ગરમી છે ભાઈ એટલા માટે અને બીજું કંઈક ખુશીની વાત એવી છે કે મારો ભાઈ ઘેર આવી ગયો છે મતલબ અમદાવાદ સિવિલમાં હતો તો એ જો ઘેર આવી ગયો છે પણ એટલી ગરમી છે એકન એટલી ગરમી છે કે એને એટલો રગવા થાય છે તો હાલે ત્રણ જણ એ બબાલ કરીશું કે આ કરી નાખું હું પેલું કરી નાખું પણ ટૂંકમાં કહેવાનો મતલબ કે એ બીમાર છે અને ગરમી એને વધારે લાગે છે કારણ કે ગોળીઓ એટલી હેવી ગળવાની છે તો જેના લીધે એને ગરમી વધારે લાગે છે મને આટલી લાગે છે જોજો હા જુઓ હા તો હાલ એ રહ્યો અંદર બેઠો છે અને ગઈ રાતે અમે મોડા મતલબ એના 11-12 વાગે રાતે આવ્યા હતા તો એટલા માટે અમે મોડા દીવાબત્તી કરી હતી અમારા જે અમારું મેન જે મંદિર છે અમારા કુળદેવીનું તો એ પણ અમે અગરબત્તીને થાળીને એવું બધું કર્યું હતું હાલ એ બધા ઘરમાં શું ડિસ્કશન કરું છું રાત કે અંધેરે મેં हम करने आए दीवाबत्ती હા ભાઈ રાતના 12 વાગે અમે આવ્યા છીએ દીવા કરવા अभी जो શંકરની શું મોટું કીધું કોણ આવ્યું ભાડવું પડશે બરાબર हाँ से हो गया मंदिर बोल नहीं आते લે અજવાળું કરીને હેડ बाप मार ले તો કોમન નહીં થતું શું કરીએ કે એસી લગાવવાની હે ભાઈ જો એસી તો સ આ રહી જો પણ ચાલુ કરવાની હે હેલો એસી તો સ ભાઈ એનો ગેસ થઈ રહ્યો છે તો કાલે કદાચ એસી વાળો આવશે તો એસી નું કરશે જો તો એટલો ગરમી ઓછી લાગે અને ચલો આપણે બહાર આવી જઈએ ઢોરોને બહાર કાઢી દીધો હશે જો અંદર શેડમાં હતો પણ બહાર કાઢી દીધો હશે ને અમારા ભાભીજીને કપડાં ધોવાનું કામકાજ ચાલુ છે તો આવું બધું કામકાજ ચાલુ છે તો એના લુગડા તો છે ને હું અને મમ્મી બે જણા સાર લેવા જશું રાગ શીખર લચકા બાજરી મકાઈ બાજરી લચકા બાજરી વાઢવા જવાની મમ્મી કહેતી હતી હું તમારે કેદારું કહું ખબર બાબુ કઈ બાજરી કે મકાઈ કીધું વાવી સાથે વાઢવાની લચકા બાજરી તો કીધું મકાઈ વાઢવાની તો મમ્મી બે જણા જઈએ અને પેલા બે હવે એસીનું કરું છું જો એસી ચાલુ થઈ જાય તો કલ્પેશનો થોડો છે ને આરામ મળે એને વધારે ગરમી લાગે છે એટલે તો ચલો મમ્મી બેન જઈએ સાર વાટવા જઈએ સોપારમાં લઈ લઈએ સોપારમાં લઈ આ કોથળાનો વાળાકો થઈ ગયો હોત કા
તો મશીન સવારે જતી રહે એટલા કોથળા ઉપણી નાખીને ઠેકોણો કરી દઈએ એટલે પછી મશીન પેલા ખૂણામાં પડી રહે ના નહીં પલાળવા દીધું મેં તો લઈ લીધું મેં વહેલું પણ આ ઝાડનો કીધું વળાકો થઈ જાય કે એટલા કોથળા જતા રહે પેલા આટલું અમે ઉપણી નાખીને પેલા પીપળો નાખી દઈએ એમ થોડા કોથળા ઘઉં પીપળમ પર લેવાશે તાટપત્રી તો નહીં હા તો હું અને મારી મમ્મી બે જણા ખેતરમાં આવ્યા છીએ સાર વાટવા માટે આ પાછળ જે હેઢો દેખાય રહ્યો હા બસ એ હેઢો વાટવાનો છે તે મમ્મી બે જણા વાઢીને પછી ઘેર જઈએ નાયા છીએ પણ તાપ તો એવો ને એવો લાગે છે નાયો ના નાયો થઈ જશે ભાઈ તો અહીંયા સાર તો વાટવી પડશે ભાઈ હા જે ફાવે એ તું લે મને જે સાદું પાદું આલે તો ચાલશે બસ અમારું દાંતરડું વાટશું સાર વાટશું આવી ગઈએ હાય મમ્મીજી બધું નાખવા દે કેટલું આમ જોજો આ મતલબ નેક્સ બાર આ રે નેક્સ પોણી અહીંથી આવે પણ જવાની જોજો જગ્યા છે ને નેકનો છે ખુદી પૂરાઈ ગયું છે ભાઈ તો એટલા માટે એનું ચોખ્ખું કરવાનું છે ચલો સાર થઈ જઈશે ભાઈ અમારી ને હવે અમે ઘેર હેડ્યો હાય અને આ હેતરમાં આ દેખાય તો આમાં ભાઈ હેડાવાનું બાકી છે ને વાપવાનું એ બાકી છે આ બધા ગોટા વેણી વાળીને બારી કૂટ્યા છે જુઓ લોકો બાલ કપાઈને આવી ગયો છો ખુશાલ ભાઈ અને તો દે આવા સમ કાપ્યા ઓલ્યા આમ જો એ સોટલી ચાટલી એ પેલું ગરમ હાય આમ જો શું કરીને આવી બાઈક ગરમ હ અમાતો હા કે હું જઈતી બાલ કપાવા નહીં જાય કન કપાયા બિયા ને ચલો હળવાઈ વધવાની ચાલુ થઈ ગયું છે જુઓ કપડો ધોઈને તો જેના ભાભી લોટ બાંધીશું ને કના ખીચડી બનાવું છું લાલુ માટે હે ને કલ્પેશ માટે ભાઈ ખીચડી બનાવશું અને હવે જો શાકભાજી ને બાકભાજી હતી કાપી હવે મારી બાજુ તાન લે બંધ કરી દે એટલું ગંધ થઈ ગઈ સરખું લગાવજો એટલું ગંધ થઈ ગયું છે મેં એટલી જ લીધી અરે ને એટલા મારી છે હા દુખાય છે ભાઈ મમ્મી કપાઈ જઈ છે સાર વાટતા વાટતા કાપી નાખી ચમચો તો આમ કંઈ ખસ દે હું હાલ આવીશું ભાઈ ધાબા ઉપર નાસ્તો લઈને તો નાસ્તામાં હું લાવીશું જુઓ આ મેથીના ખાખરા અને અહીંયા થોડું એક લીધું છે અમે મિક્સ ચવાણું તો આ નાસ્તો કરશું એકન બેઠો બેઠો તો બસ ધાબા પર બેઠી બેઠી ભાઈ નાસ્તો કરું છું નાસ્તો કરી અને પછી નેચે જઈશું મારા બે ભાભીઓ છે તે એ લોકો જમવાનું બનાવે છે મેં થોડા કપડાં ધોયા મારા પપ્પાનો કારણ કે મારા પપ્પાને કાલ રાજસ્થાન જવાનું છે તો એટલા માટે એવાનો કપડો થોડો મેલો હતો તો પછી મેં ધોયો અને બે ભાભીઓ રોતું છું અને હાલ હવે હું ધાબા પર બેઠી બેઠી નાસ્તા કરું છું તો કોક આવો હતો ભાઈ આજનો વ્લોગ બહુ મોટો વ્લોગ નહીં બનાવ્યો નાનો જ વ્લોગ બનાવ્યો છે કારણ કે મેં હોજી વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું હતું એટલા માટે કોઈ ખાસ મોટો વ્લોગ બનાવ્યો નહીં હેડો આયરા વ્લોગને આપણે આટલું જ રાખીએ છીએ તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો મળશું એક નવા વ્લોગ સંગાતી હા આવજો રાધે રાધે